તો મિત્રો નમસ્કાર મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આવી ગયા હતા આપણે કે કયું કોમ છે કનભામાં આવી ગયા હતા। કનભામાં આવી ગયા છીએ અને રસ્તામાં જતા આપણને અને રોડ ઉપર એક મંદિર દેખાણ્યું તો લાવણ તાન બધા મંદિરે ફરીએ છીએ। તો આ મંદિર શેનું છે તો આપણે જોવા માટે આવ્યા હતા અને આપણે અંદર મંદિરમાં જઈશું અને એવું માનવામાં આવે છે કે મહાદેવ અને ગુરુ મહારાજનું મંદિર છે, તો આપણે ત્યાં દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું। તો હેડો, તમારી મનોકામના પૂરી કરવી હોય તો હેડો આપણે દર્શન કરવા જઈએ અને મારી પણ પૂરી થાય। તો આપણે અંદર મંદિરમાં જઈએ, હવે મંદિરમાં જઈને દર્શન કરીશું। તો જોઈએ તો મિત્રો અહીં લખેલું છે સોમનાથ મહાદેવનું મંદિર। તો મિત્રો સોમનાથ મહાદેવનું મંદિર છે ભાઈ, દર્શન કરી લેજો। અને આપણે રસ્તામાં જતા હતા અને આપણે જોયું છે અને બીજું પણ સંત ગુરુ મહારાજનું મંદિર છે, તો જોઈ શકો છો। અહીંયા શ્રી રતનદાસજી મહારાજનું મંદિર છે। આ પણ રણાસણથી કનપા તરફ બાયપાસ રસ્તો છે ને એ ત્યાંથી નીકળ્યા હતા પસારથી આપણે, અને ત્યાં જોયું ત્યારે મંદિર સરસ જોયું એટલે આપણે અહીંયા આવી ગયા। અને લોકેશનની વાત કરીએ તો ખરેખર જોરદાર લોકેશન છે। જો દર્શને કરી લીધા છીએ આપણે, હવે આવી ગયા છીએ બહાર। અને મિત્રો બહાર આવ્યા ને એક વસ્તુ જોવા મળી, તો જુઓ તમે, અહીંયા મિત્રો મંદિરની બહાર આ ઓરડી છે અને ત્યાં શેડ બનાવેલો છે અને મંદિર તરફથી શેડ બનાવેલું છે અને અહીંયા શેડમાં જો અહીંયા ચણ નાખેલું છે, પણ જે પણ કંઈ દર્શન કરવા માટે આવો ને તો ચણ નાખતા હોય, એટલે તમે પણ દર્શન કરવા આવો ને મિત્રો તો તમે પણ થોડું દોના લેતા આવજો, એટલે એને આખો તો ચકલોની ખાવાનું થાય ને બધું થાય બરાબર, પણ તમારે દર્શન કરવા મહારાજના દર્શન થઈ જાય જોરદાર। અને જો અહીંયા સરસ એવું ચકલો માટે બનાવેલું છે, એટલે તમે પણ દર્શન કરવા આવો તો એકલા કોરા ના આવતા, કોઈક લઈને આવજો પાછા બરાબર। અને બીજું બધું દર્શન કરાવી દીધા મિત્રો, ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે। રતનદાસ બાપુના પણ દર્શન કર્યા છે, મહાદેવના પણ દર્શન કર્યા છે અને સરસ એવું અહીંયા લખેલું છે સેવા રણાસન। આ જોઈ શકો છો કે સરસ એવી બેસવા માટે પણ સુવિધાઓ છે ભાઈ, ખરેખર મજા આવે એવી છે। એ થાક્યા પાક્યા હોય અને તમારે આવવું હોય તો એ આવજો, બેસવા માટે આરામ બારામ કરવા માટે, અને સાથે સાથે દર્શન પણ થઈ ગયા મહારાજના। અને આપણે આવ્યા હતા, મજા આવી ગઈ, મોજ પડી ગઈ। જુઓ અહીંયા લોકેશનની વાત કરીએ તો એટલું શાંત છે ને, તો અહીંયા ગમે ત્યારે આવીને બેસી શકો તમે। અને ખરેખર હન આવા મંદિર તો હને હું દરેક મંદિરે દર્શન કરવા જાઉં જ છું અને દરેક જગ્યાએ હું બ્લોગ બનાવું જ છું। અને જો મિત્રો અને મહાદેવના માનતા હોય તો મને લાઈક કરી દેજો પાછા, ઓવર કેમ કે હું આટલા બધા જોયા આ મર્સિડીઝ લઈને આવ્યો છું પાછું ઓવર, એટલે તમે મારા ગેસના પૈસા ઊભા થાય તમે લાઈક કરો તો બરાબર, એટલે તમે લાઈક કરી દેજો। અને જોવા મહાદેવનું મંદિર સરસ એવું મંદિર, મહાદેવનું છે મંદિર અને રતનદાસજી ગુરુ મહારાજનું મંદિર છે અને સરસ એવી જગ્યા છે। અને આપણે આવ્યા હતા દર્શન કરવા માટે, દર્શને થઈ ગયા અને મજા આવી ગઈ, કેમ કે અહીંયા આપણને પાછી ભૂખે લાગી, મહારાજના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ। રસ્તામાં કોઈક મહાદેવ મોકલી દે ને કોઈક આપણને ભજ્જો ખવડાવે, તમને એવું લાગ્યું એટલે કોઈક ખવડાવે યાર, એવું નહીં હોબરો, હું કોઈક સ્પેશિયલ ખાવા માટે નહીં આવે, કોઈક રસ્તામાં મહાદેવના દર્શન કરે તો મહાદેવ કોઈક હોમત દઈને મોકલે, કોઈક આવે ને આપણા જોડે આવો પાછા, એટલે ભજ્જો ખવડાવો હોમથી, મહાદેવની કૃપા થાય એટલે જો। અને બીજું મિત્રો જો મહાદેવનું મંદિર છે અને એના જોડે એક ઉમરો આવેલો હશે, તો મિત્રો મહાદેવનું મંદિર હોય ત્યાં ઉમરો અને પેપરો તો જરૂર હોય છે, પણ અહીંયા જો તમને જોયું કે મંદિરના સામે જ એક ઉમરો છે, સરસ એવો ઉમરો વળગેલો છે, તમને બતાવીશું, તો વિડીયોમાં બની રહેજો। જો મિત્રો ઉમરો જોરદાર છે, તમને ઝૂમ કરીને બતાવીશું, તો સરસ એવો ઉમરો વળગેલો છે અને આવું બધું આપણા ગામડામાં જ જોવા મળે, શહેરમાં જોવા ના મળે મિત્રો, એટલે તમારે પણ જો દર્શન કરવા હોય તો આવજો। કનભા રણાસન આવતો તમને મંદિર મળી રહે જોવાનું, સરસ એવું મંદિર છે, લોકેશન મજબૂત છે અને ઉમરો એટલો બધો મજબૂત વર્ગ્યો છે ને વાત જ છોડો। તો આપણે ઉપર ચડાય એવું નહીં ને કે આપણે ચડીને બતાવ, જોઈ લો ઝૂમ કરીને તમને બતાવીએ છીએ કેટલો વર્ગ્યો છે ને, તો પછી